ગુજરાતનું ટેક્સટાઇલ સિટી સુરતમાં ફરી એકવાર આગની મોટી ઘટના સામે આવી છે। સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલ સિલ્વર ચોક નજીક એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના ચોથા માળે આવેલા સાડીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા માળને લપેટમાં લઈ લીધો હતો। પૂણા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અર્જુન પાર્ક સોસાયટી આવેલી છે। આ સોસાયટીના એક બિલ્ડિંગના ચોથા માળે સાડીનું મોટું ગોડાઉન આવેલું છે। આજે અચાનક આ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના લોકોમાં ફાળ પડી હતી। સાડીઓમાં કાપડ અને કેમિકલ યુક્ત મટીરીયલ હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો હતો। આ ઘટનાની ગંભીરતા જોતા પૂણા, વરાછા અને કાપોદ્રા સહિતના શહેરના 5 ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરે તે પહેલા જ કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા। અંદાજે 1 કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવી શકાયું હતું। આ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન માલ સામાનને થયું છે। ગોડાઉનમાં રાખેલો સાડીઓનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર સિઝન હોવાને કારણે ગોડાઉનમાં મોટો સ્ટોક હતો, જેના કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે। સદનસીબે આગ લાગી ત્યારે ગોડાઉનમાં કોઈ હાજર ન હતું, જેથી મોટી જાનહાનિ ટળી હતી। આગ કયા કારણોસર લાગી તે હજી સત્તાવાર રીતે જાણી શકાયો નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે। હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલુ છે અને આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસ કરવામાં આવશે।